સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તલવાર અને છરીના ઘા ઝીંકીને અડધી રાત્રે યુવકની હત્યા કરી દેવામાં આવી। આના કારણે ફરી એકવાર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને લઈને સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે ને જે અસામાજિક તત્વો આરોપીઓ આવેશમાં આવીને જે હત્યાઓ નિપજાવી રહ્યા છે એ ચિંતાનો વિષય પણ બન્યો છે। ત્યારે કોણ મૃતક છે ને શું કહી રહ્યા છે આ મામલે મૃતકના પરિજન વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં તલવાર અને છરીના ઘા ઝીંકીને આરોપીઓ દ્વારા યુવકનું કાસળ કાઢી નાખ્યું ને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાહટ મચી જવા પામ્યો છે। આજથી થોડાક સમય પહેલાં જ આવી રીતે ભેસ્તાનમાં સતીશ મરાઠા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી ને તે ઘટનાથી સુરતભરમાં ચકચાર મચી હતી। ત્યારે આ ઘટનામાં જે વ્યક્તિ છે તેઓના બાળકનો ઝઘડો આરોપીઓના દીકરા સાથે થયો હતો ને તે જ બાબતનું મંદુક ચાલી રહ્યું હતું। ત્યારે જે મૃતક યુવક છે તેઓ સમાધાન માટે આરોપીના ત્યાં જાય છે ને દરમિયાન જે મૃતક છે તેમના પિતાના આક્ષેપ છે કે 11:30 વાગ્યાની આસપાસ આમાં સાબિર ભૂરો, લંબુ સહિતના કેટલાક શખ્સો છે તે જૂની અદાવતની દાજ રાખીને તેમના પુત્ર પર જીવલેણ હુમલો કરે છે। તલવાર અને છરીના ઘા ઝીંકવામાં આવે છે ને આ ઘટનામાં જે યુવક છે તેમનું કરુણ મોત નીપજ્યું છે। આના સંદર્ભમાં ઘટનાની જાણ ભેસ્તાન પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ને જે મૃતક છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે મૃતકના પિતા શું કહી રહ્યા છે તેમને સાંભળો। તમારું નામ? મોહમ્મદ रुस्तम सैयद साहब। શું ઘટના બની છે? મારો છોકરાને રાતે 11:50 મેં આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે। કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ભૂરો છે ને પેલા 2 જણ છે, લાંબો છે, બધા 4 જણા છે ને 20-25 જણા હતો એટલે મારાવાળા 4 જણા છે। શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ। મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં, એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે। પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ। છોકરાને કોણ છે? લડકા 3 લડકા છે, લડકી છે સાહેબ। શું માંગ છે? માંગણી કદી કહે મારો ઇન્સાફ જોઈએ સાહેબ। આ સમગ્ર ઘટનાને લઈને જે મૃતકના પિતા છે મહેમૂદભાઈ સૈયદ તેમના મામલે માહિતી આપી છે અને તેમણે કેટલાક નામો પોતાના નિવેદનમાં જણાવ્યા છે કે આ શખ્સો દ્વારા તેમના પુત્ર પર આ તલવાર અને છરી વડે જીવલેણ હુમલો કર્યો છે। જે બાદ હવે ભેસ્તાન પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરી તેમને જલ્દીમાં જલ્દી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સામાન્ય બાબતોમાં જે ઝઘડાઓ આ દિવસોમાં ખૂબ હિંસક રૂપ ધારણ કરી રહ્યા છે ને જે હત્યાઓના બનાવ સામે આવી રહ્યા છે તે એક ચિંતા ઉપજાવે તે પ્રકારની ઘટના છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે, અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો મળતા રહે।